ભારતીય કોસ્ટગાર્ડના જહાજ આઈસીજીએસ મીરાબેનને ઓખા પોર્ટ ખાતે સમગ્ર સૈન્ય સન્માન સાથે સેવા મુક્ત કરવામાં આવ્યું હતું. સૂર્યાસ્ત સમયે યોજાયેલા પરંપરાગત સનસેટ સેરેમની દરમિયાન જહાજ પરથી છેલ્લી વખત કોસ્ટગાર્ડનો ધ્વજ ઉતારવામાં આવ્યો હતો. તેની 2 દાયકાથી વધુ લાંબી શાનદાર સેવાકીય સફરનો ઔપચારિક અંત આવ્યો હતો. આ સમારોહની અધ્યક્ષતા કોસ્ટગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર 15 ઓખાના કમાન્ડર ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ મનજીતસિંહ ગિલે કરી હતી. જહાજના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર થિંકલ થરાકાન સહિત ક્રૂ મેમ્બર, નાગરિક અને સૈન્ય અધિકારીઓ તેમજ ઓખામાં તૈનાત સ્થાનિક યુનિટોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આઈસીજીએસ મીરાબેનની સેવા મુક્તિ સમારોહની શરૂઆત ભવ્ય ગાર્ડ ઓફ ઓનર પરેડ સાથે થઈ હતી. સૂર્યાસ્ત સમયે જહાજ પરથી છેલ્લી વખત કોસ્ટગાર્ડના એનસાઇન ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ ડિકમિશનિંગ પેન્ટન્ટ પણ નીચે ઉતારવામાં આવ્યો. આ ક્ષણ જહાજની સક્રિય સેવાના ઔપચારિક અંતનું પ્રતીક બની હતી. 2 દાયકાથી વધુ સમય સુધી આઈસીજીએસ મીરાબેને રાષ્ટ્રધ્વજ અને ભારતીય કોસ્ટગાર્ડનો ધ્વજ ગૌરવ અને સન્માન સાથે ફરકાવ્યો હતો. આઈસીજીએસ મીરાબેનનું નિર્માણ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. તેને 25 જુલાઈ 2026ના રોજ ભારતીય કોસ્ટગાર્ડમાં સામેલ કરવામાં આવ્યું હતું.